આજે આપણે સાંભળશું નાનકડા સા બાળકુમાર અયમુત્તા કુમારની વાર્તા। જે વખતે મહાવીર સ્વામી વિચરતા હતા તે વખતે પુલાસપુર નામનું નગર હતું। તે નગરની બહાર ઈશાન કોણમાં શ્રીવન નામે ઉદ્યાન હતું। પુલાસપુર નગરમાં વિજય નામે રાજા રાજ્ય કરતા હતા। તે રાજાને શ્રીદેવી નામે રાણી હતા। તે રાણીથી ઉત્પન્ન થયેલો અયમુત્તા નામે રાજકુમાર હતો। એ સમયે પ્રભુ મહાવીર વિહાર કરતા પુલાસપુર નગરે પધારી શ્રીવન ઉદ્યાનમાં બિરાજ્યા। પ્રભુના મુખ્ય શિષ્ય ગણધર ગૌતમ સ્વામી બે ઉપવાસના પારણાર્થે પ્રભુની આજ્ઞા લઈ પુલાસપુર નગરમાં ગોચરી અર્થે ફરતા હતા। એ વખતે અયમુત્તા કુમાર સ્નાન કરી વસ્ત્ર અલંકાર પહેરી પોતાની સરખી ઉંમરના બાળકો સાથે ઇન્દ્રક નામે રમવાના સ્થાને રમવા માટે આવ્યા અને બાળકો સાથે રમત કરી આનંદ કરવા લાગ્યા। એ વખતે ગૌતમ સ્વામીને ગોચરી અર્થે ફરતા ફરતા એ રસ્તેથી પસાર થતા જોઈ અયમુત્તા કુમારે તેમની પાસે આવી પૂછ્યું કે તમે કોણ છો અને આમ શા માટે ફરો છો? જવાબમાં ગૌતમ સ્વામીએ કહ્યું, હું સાધુ નિકરંદ છું અને ભિક્ષા અર્થે ફરું છું। અયમુત્તા કુમારે પોતાને ત્યાં ભિક્ષા લેવા પધારવાનું કહી રાજમહેલ તરફ ગૌતમ સ્વામીને આંગળી ઝાલીને લઈ આવ્યા। રાજમહેલમાં ભિક્ષા માટે આવેલા મુનિને શ્રીદેવીએ જોયા એટલે રાણી બહુ જ રાજી થયા। ગૌતમ સ્વામીની સામે જઈ વિનયપૂર્વક સત્કાર કરી તેમણે નિર્દોષ આહારાદી બોરાવ્યા। પછી ગૌતમ સ્વામીને પાછા ફરતા હતા તે વખતે અયમુત્તા કુમારે પૂછ્યું, આપ ક્યાં રહો છો? ગૌતમ સ્વામીએ કહ્યું, શ્રીવન ઉદ્યાનમાં સર્વજ્ઞ શ્રી મહાવીર સ્વામી બિરાજે છે તેમની પાસે રહું છું। અયમુત્તા કુમારે પ્રભુ પાસે આવવાની ઈચ્છા જણાવી। માતાની રજા લઈ તે ગૌતમ સ્વામી સાથે પ્રભુ પાસે આવ્યા અને વંદન નમસ્કાર કરી બેઠા। પ્રભુએ ધર્મ દેશના દીધી। દેશના સાંભળી કુમારને વૈરાગ્ય થયો અને માતા પિતાની આજ્ઞા લઈ દીક્ષા લેવા આવવાનું કહી પ્રભુને વંદન કરી રાજમહેલે આવ્યા। તેમણે માતા પિતાને પગે લાગી વિનયપૂર્વક દીક્ષા લેવાની અનુજ્ઞા માંગી। માતા પિતાએ કહ્યું, કુમાર, તું હજી બાળક છે, ચારિત્ર્યની બાબતમાં તું શું સમજે? તને શું જ્ઞાન છે? દીક્ષા લેવાના જ્ઞાન વિના દીક્ષા ન લઈ શકાય। જવાબમાં કુમારે કહ્યું, હે માતા પિતા, હું જે જાણું છું તે નથી જાણતો અને નથી જાણતો તે જાણું છું। વડીલોએ પૂછ્યું કે એ શું? જાણું છું તે નથી જાણતો અને નથી જાણતો તે જાણું છું, એનો અર્થ શું? કુમારે કહ્યું, માતા પિતા, જેનો જન્મ થયો છે તેનું મરણ અવશ્ય થવાનું છે તે હું જાણું છું, પણ તે મરણ ક્યારે, કેવા સંજોગોમાં, કઈ સ્થળે થશે તે નથી જાણતો। વળી કયા પ્રકારના કર્મો વડે નરકમાં જવાય છે તે નથી જાણતો, પણ કર્મના બંધનોથી બંધાયેલા જીવ નરકાદી ચારે ગતિમાં જાય છે તે જાણું છું। માટે જ હું કહું છું કે જાણું છું તે નથી જાણતો અને નથી જાણતો તે જાણું છું। આવી રીતે તેમણે માતા પિતાની સાથે જ્ઞાન ચર્ચા કરી। માતા પિતાએ સંયમની દુષ્કર્તા અને સંસારના ભોગવિલાસ ઘણા પ્રકારે સમજાવ્યા, છતાં કુમારે વૈરાગ્યમાં સ્થિર રહ્યા। પછી એક દિવસનું રાજ્ય કરીને દીક્ષા લેવાની માતા પિતાએ રજા આપી। કુમારે તે આજ્ઞા મૌન રહી સ્વીકારી અને એક દિવસનું રાજ્ય કરી મોટી ધામધૂમપૂર્વક અયમુત્તા કુમારે સંયમ સ્વીકાર્યો। સંયમ લઈ પ્રભુના સ્થવિર અણગારો પાસે અયમુત્તા અણગારે સામકથી માંડીને 11 અંગનો અભ્યાસ કર્યો। એક વખત અયમુત્તા કુમાર દીક્ષા લીધા પછી એક વખત વર્ષા ઋતુમાં ખૂબ વરસાદ વરસ્યા પછીથી બીજા સાધુઓ સાથે અયમુત્તા અણગાર સ્થંડિલે ગયા। બીજા સાધુઓને સ્થંડિલે જે આવતા વાર લાગી। એ વખતે પોતે સ્થંડિલનું કાર્ય પતાવી આગળ આવી ઊભા રહ્યા ત્યારે એક ખાડામાં પાણી ભરાયેલું હતું। પોતે બાળાવ સ્વભાવથી એ ખાડા આડે માટીની પાળ બાંધી અને પોતા પાસે રહેલી નાની પાત્રીને પાણીમાં મૂકી રજોહરણની દાંડીવતી આમથી તેમ ફેરવવા માંડી અને મારી નાવ તરે એમ કહી રમતે ચડ્યા। બીજા મુનિવરો ચાલ્યા ગયા તેનો તેમને ખ્યાલ ન રહ્યો। બીજા સાધુઓએ પ્રભુ પાસે પહોંચી અયમુત્તા અણગારની રમતની વાત કરી અને એ અણગાર માટે સહેજ હલકો ભાવ બતાવ્યો। અનંત જ્ઞાની પ્રભુએ સર્વ મુનિઓને કહ્યું કે તમે અયમુત્તા અણગાર પ્રત્યે મનમાં હલકો ભાવ ન રાખો, કારણ કે એ ચરમ શરીરી છે, એટલે આ ભવે જ મોક્ષે જનારો આત્મા છે। આ શરીર છેલ્લું જ છે, એવા પવિત્રાત્માની અવગણના ન થાય તેમ તેમને બોલાવી લાવો। પ્રભુના વચનને શ્રદ્ધાપૂર્વક માન્ય કરી બીજા મુનિઓ જઈ અયમુત્તા અણગારને બોલાવી લાવ્યા। અયમુત્તા અણગારે પ્રભુ પાસે આવી વંદન કરીને ઊભા। પ્રભુએ કહ્યું, ત્યાગીથી સચેત ઠંડા પાણીને કોઈ પણ સચેત પદાર્થને ન અડાય। તમે દોષ કર્યો છે માટે પ્રાયશ્ચિત લો। અયમુત્તા અણગારે પોતે કરેલી ભૂલને માટે પશ્ચાતાપ કર્યો અને પ્રભુએ આપેલ પ્રાયશ્ચિત લીધું।
પ્રભુના સવીર અણગારો પાસે અયમુત્તા અણગારે સામાયિકથી માંડી 11 અંગનો અભ્યાસ કર્યો. અભ્યાસ કર્યા પછી આકરી તપસ્યા કરી. ગુણરત્ન સંવત્સર જેવા તપ વડે કરી શરીર શુષ્ક થઈ ગયું. ત્યારે પ્રભુની અનુજ્ઞા મેળવી વિપુલ પર્વત પર જઈ સંથારો કરી ઘણા વર્ષોનું ચારિત્ર પાડી અયમુત્તા અણગાર સર્વ કર્મોનો ક્ષય કરી સિદ્ધ થયા.